हाँ तो मित्रों આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો। તો મિત્રો આપણે છેલ્લા લેક્ચરની અંદર વિકૃતિ વિશે વાત કરી। એની અંદર આપણે એવા બધા મુદ્દા આવરી લીધા છે કે જે આપણે એનસીઈઆરટી બુકની અંદર આપેલા છે। હવે આજે આપણે વિકૃતિ વિશે જ વાત કરવાના છીએ, પરંતુ આજના જે મુદ્દા છે આપણે એનસીઈઆરટી બુકમાં નથી આપેલા, તેમ છતાં પણ બોર્ડ અને નીટની એક્ઝામની અંદર એમાંથી એમસીક્યુ પૂછાતા હોય છે। તો એ મુદ્દાઓની અહીંયા આપણે આજે ચર્ચા કરીશું। ઠીક છે મિત્રો? કે તો કાલે વિકૃતિ શું છે આપણે સમજી ગયા છીએ, એટલે જ્યાં જરૂર પડશે ત્યાં ફરીથી એની વ્યાખ્યા છે અને આપણે યાદ કરીશું અને આગળ વધીશું। તો આજના ટૉપિકની અંદર આપણે ભણવાનું છે કે ભાઈ વિકૃતિના પ્રકારો કયા કયા છે, વિકૃતિની ક્રિયાવિધિ શું હોઈ શકે છે, વિકૃતિની ક્રિયાવિધિ છે એ શાના ઉપર આધાર રાખે છે અને એને લગતા કેટલાક ઉદાહરણો। અને એ જ રીતે આપણે કાલે વાત કરી હતી કે ભાઈ રંગસૂત્રીય વિપથનો વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, તો એની પણ આજે આપણે વાત કરવાના છીએ। ઠીક છે? ચાલો મિત્રો તો આગળ વધીએ। તો સૌપ્રથમ આપણે યાદ રાખીશું કે ભાઈ વિકૃતિ આ જે શબ્દ છે જેને અંગ્રેજીમાં મ્યુટેશન કહેવાય છે, એ શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોગ કર્યો? તેમનું નામ છે દ વ્રીસ। બરાબર? હું અહીંયા લખું છું, થોડી ઝડપ રાખીશું આપણે। દ વ્રીસે સૌપ્રથમ વિકૃતિ એટલે કે ગુજરાતી વિકૃતિ છે પણ એમને શું પ્રયોજ્યું હશે? હા, મ્યુટેશન। બરાબર? તો વિકૃતિ શબ્દનો પ્રયોગ કર્યો, એના પછી આપણે વિકૃતિની વ્યાખ્યા કાલે જે સમજ્યા હતા એ ફરીથી રિવાઇઝ કરી લઈએ કે ડીએનએની અંદર જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ હોય છે, જે અનુક્રમ હોય છે ન્યુક્લિયોટાઇડનો, એ અનુક્રમની અંદર જે ફેરફાર થાય છે એને મિત્રો આપણે વિકૃતિ તરીકે ઓળખીએ છીએ। અને એના કારણે જનીનોની અંદર એના પ્રકારમાં ફેરફાર થાય છે અને જનીન પ્રકાર બદલાવાના કારણે સ્વરૂપ પ્રકારની અંદર આપણને ફેરફાર થતો જોવા મળે છે। આને જ આપણે વિકૃતિ તરીકે ઓળખીએ છીએ। તો કાલના ટૉપિકમાં આપણે ભણ્યા હતા। ઠીક છે? ચાલો હવે આપણે વાત કરીએ એક બીજા વૈજ્ઞાનિક જેમનું નામ છે ડોબઝોન્સ્કી। તો આ ડોબઝોન્સ્કી વૈજ્ઞાનિક છે, એમના મતે વિકૃતિ શું છે? તો એ એવું કહે છે કે ભાઈ વિકૃતિ એટલે કે કોષ વિભાજન છે એમાં થતી ભૂલ અથવા તો કોષ વિભાજન દરમિયાન થતું ખામીયુક્ત લખાણ એને વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે। તે મુદ્દો આપણે અહીંયા લખી દઈશું કે ભાઈ ડોબઝોન્સ્કી વિકૃતિ વિશે શું કહે છે? તો ડોબઝોન્સ્કી એવું છે કે ભાઈ વિકૃતિ શું છે? એ કોષ વિભાજનની ભૂલ છે, કોષ વિભાજનમાં થતી ભૂલ, અથવા તો એવું કહે છે કે ભાઈ કોષ વિભાજનમાં થતું ખામીયુક્ત લખાણ, બરાબર, એને વિકૃતિ તરીકે ઓળખાવે છે। કોષ વિભાજનમાં થતું ખામીયુક્ત લખાણ, બરાબર। તો આ બે મુદ્દા દ વ્રીસ અને ડોબઝોન્સ્કી વિશે આપણે યાદ રાખશું। ચલો મિત્રો હવે આપણે પ્રયાણ કરીએ છીએ વિકૃતિના કેટલાક પ્રકારો વિશે। બરાબર? તો અહીંયા હું ટાઇટલ આપું છું વિકૃતિના પ્રકારો। તો વન બાય વન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। મિત્રો તમે વિડીયો જુઓ છો એની સાથે સાથે આ જે નવા મુદ્દાઓ છે એને નોટ ડાઉન પણ કરતા રહેજો। બરાબર છે? તો વિકૃતિનો એક પ્રકાર છે જેને આપણે કહીએ છીએ દૈહિક વિકૃતિ, એને કહેવામાં આવે છે દૈહિક વિકૃતિ। તો દૈહિક વિકૃતિ એટલે શું છે? તો દૈહિક વિકૃતિ એટલે મિત્રો દૈહિક કોષોની અંદર જોવા મળે, જનન કોષોમાં જોવા ના મળે, દૈહિક કોષોમાં જોવા મળે, અને એટલા માટે આ વિકૃતિ વારસાગત થતી નથી। બરાબર? તો અહીંયા આપણે એના વિશે લખીશું કે દૈહિક વિકૃતિ એટલે કે દૈહિક કોષોમાં જોવા મળે છે। દૈહિક કોષોમાં છે એનો મતલબ એમ કે વારસાગત નથી। ચલો એવી જ રીતે આપણે વાત કરીએ છીએ બીજો પ્રકાર
જેને કહેવાય છે જનનકીય વિકૃતિ. જનનકીય વિકૃતિ એટલે કે જનન કોષોમાં જોવા મળે. અને આપણે ભણી ગયા મિત્રો કે ભાઈ જનન કોષો એટલે કે જનન અધિચ્છદના કોષો છે એ જન્યુઓ પેદા કરે છે. એનો મતલબ એમ કે વિકૃતિ ક્યાં જવાની? જન્યુઓમાં પણ જવાની છે. એનો મતલબ એમ કે કેવી થશે? વારસાગત થાય છે. તો અહીંયા આપણે લખીશું જનનકીય વિકૃતિ. જનનકીય વિકૃતિ. તો આ જનનકીય વિકૃતિ છે એ ક્યાં જોવા મળે છે? તો જનન કોષોમાં જોવા મળે છે. જનન કોષો શું છે મિત્રો? તો જનન કોષો જે જન્યુઓ પેદા કરે છે, શુક્રકોષો અને અંડકોષો, એ પેદા કરતા કોષો છે આ જનન અધિચ્છદના કોષો, જેને આપણે અંગ્રેજીમાં જર્મિનલ સેલ તરીકે ઓળખીએ છીએ. તો જનન કોષો જનન કોષોમાં જોવા મળે છે. અને બીજું આપણે લખીશું કે તે વારસાગત હોય છે. ત્રીજો પ્રકાર આપણે જોઈએ મિત્રો, તો ત્રીજો પ્રકાર છે જન્યુજ વિકૃતિ. જન્યુજ વિકૃતિ. જન્યુજ વિકૃતિ એટલે કે જન્યુઓમાં જોવા મળે છે. જન્યુઓમાં જોવા મળે છે. એટલે કે શુક્રકોષ અને અંડકોષોની અંદર થતી વિકૃતિ છે એને જન્યુજ વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે ચોથો પ્રકાર આપણે લખીશું ફલિતાંડીય વિકૃતિ. ફલિતાંડીય વિકૃતિ. ફલિતાંડીય વિકૃતિ એટલે કે ફલિતાંડની અંદર જોવા મળે છે. ફલિતાંડમાં જોવા મળે છે. એ જ રીતે પાંચમો પ્રકાર આપણે લખી શકીએ મિત્રો પ્રભાવી વિકૃતિ. પ્રભાવી વિકૃતિ એટલે કે પ્રભાવી જનીનો સર્જાય. વિકૃતિ થાય એના કારણે પ્રભાવી જનીનોનું સર્જન થાય, એને કહેવાય પ્રભાવી વિકૃતિ. તો અહીંયા આપણે લખીશું પ્રભાવી વિકૃતિ. તો એના કારણે પ્રભાવી જનીનો સર્જાય છે. પ્રભાવી જનીનો સર્જાય છે. અને એ જ રીતે છઠ્ઠા નંબરની અંદર આપણે લખીશું પ્રચ્છન્ન વિકૃતિ. જે રીતે પ્રભાવી છે એ રીતે શું હોય છે? પ્રચ્છન્ન વિકૃતિ પણ હોય છે. તો આ પ્રચ્છન્ન વિકૃતિ એટલે મિત્રો પ્રચ્છન્ન જનીનો સર્જે છે. અને પ્રચ્છન્ન જનીનો સર્જાય તો એની અસર આપણને તરત જ જોવા મળતી નથી. આપણે આ ચેપ્ટરની અંદર ભણ્યા આગળ મેન્ડલના જે પ્રયોગો છે એની અંદર કે જો પ્રચ્છન્ન જનીનોને પોતાનું લક્ષણ પેદા કરવું હોય તો એમની અંદર સમયુગ્મતા હોવી જરૂરી છે. જોડમાં હોય તો જ આગળ લક્ષણ પ્રદર્શિત થાય. એટલે દાખલા તરીકે બે જનીનો છે અને જનીનોની અંદરથી એકની અંદર વિકૃતિ પેદા થાય છે અને પ્રચ્છન્ન બને છે, પણ બીજું જનીન તો પ્રભાવી છે ને. એનો મતલબ એમ કે તરત જ આ વિકૃતિ છે તરત જ છે દેખાતી નથી, તરત જ છે પેદા થતી નથી. એટલે પ્રચ્છન્ન વિકૃતિ એટલે આપણે એને કહીશું એ પ્રચ્છન્ન જનીનો સર્જે છે. પ્રચ્છન્ન જનીનો સર્જે છે. તરત જ અભિવ્યક્ત નહીં થાય, તરત જ અભિવ્યક્ત થતી નથી. સાતમા નંબરની અંદર આપણે જોઈશું ઘાતક વિકૃતિ. ઘાતક વિકૃતિ એટલે આ વિકૃતિનું થોડુંક સિવિયર સ્વરૂપ છે, એટલે કે થોડુંક ખતરનાક સ્વરૂપ છે, જેના કારણે જે સજીવની અંદર આ વિકૃતિ થાય છે વિકૃતિના કારણે સજીવ મૃત્યુ પામે છે. એટલે કે જે મ્યુટન્ટ છે, આપણે આગળ કાલે જોયું કે મ્યુટાજન એટલે કે જેના કારણે મ્યુટેશન થાય, જેના કારણે વિકૃતિ થાય એને મ્યુટાજન્સ કહેવાય. પણ જેની અંદર આવું થાય એને મ્યુટન્ટ કહેવાય. શું કહેવાય એને મિત્રો? મ્યુટન્ટ. એટલે ઘાતક વિકૃતિના કારણે જે મ્યુટન્ટ હોય છે, જે સજીવ હોય છે, મૃત્યુ પણ પામી શકે છે. બરાબર? એટલે અહીંયા આપણે લખીશું કે ઘાતક વિકૃતિ છે એના કારણે શું થાય છે? તેના કારણે છે મ્યુટન્ટ મૃત્યુ પામે છે. બરાબર? ચાલો, એ જ રીતે આઠમા નંબરની અંદર આપણે જોઈએ તો એને કહેવાય છે બેક મ્યુટેશન. બરાબર? બેક મ્યુટેશન એટલે કે પ્રતિવિકૃતિ, અથવા તો તમે એમ કહી શકો કે ભાઈ પરિવર્તિત વિકૃતિ પણ તમે કહી શકો છો. પણ આનું અંગ્રેજી નામ વધારે ફેમસ છે.
બેક મ્યુટેશન. ઓકે, બેક મ્યુટેશન એટલે શું થશે કે સમજી લો ઓલરેડી કોઈ જનીનની અંદર વિકૃતિ થયેલી છે અને એ જનીન ઓલરેડી વિકૃત છે, પણ એ વિકૃત જનીનની અંદર ફરીથી ન્યુક્લિયોટાઇડના ક્રમની અંદર શું થાય, ફેરફાર થાય. એટલે વળી પાછું જે ઓરિજિનલ જનીન હતો એ જનીન બની જાય. ખ્યાલ આવી ગયો? તાને શું કહેવાય? બેક મ્યુટેશન. એટલે જે જનીન ઓલરેડી વિકૃત થયેલો છે એની અંદર ફરીથી ન્યુક્લિયોટાઇડના ક્રમમાં કંઈક એવી રીતે ફેરફારો થાય છે કે જે પૂર્વ જે સામાન્ય જનીન હતો, જે તંદુરસ્ત જનીન હતો, એ પ્રકારનો જનીન ફરીથી પેદા થઈ જાય છે. એટલે કે ફરીથી એની અંદર સ્વરૂપ ધારણ કરે છે. એટલે પૂર્વ સ્વરૂપ ફરીથી આપણને જોવા મળે છે. આને કહેવાય છે બેક મ્યુટેશન. બરાબર? ઓકે, તો અહીંયા શું થશે? વિકૃત જનીનમાં ન્યુક્લિયોટાઇડના ક્રમમાં થતો ફેરફાર. વિકૃત જનીનની અંદર ન્યુક્લિયોટાઇડના ક્રમમાં ફેરફાર થાય છે અને એના કારણે જે પહેલાં જે જનીન હતું એ ફરીથી પાછું પેદા થાય છે. પેદા ઇન ધ સેન્સ કે ફરીથી એ સ્વરૂપ પાછું આવી જાય છે. બરાબર? ચાલો, હવે નંબર 9, તેની અંદર આપણે લખીશું, ઘણીવાર આપણને એવું પણ જોવા મળે છે કે ભાઈ વિકૃતિ માટે કોઈ કારક જવાબદાર હોતું નથી, કોઈ બાહ્ય પરિબળ જવાબદાર હોતું નથી, તો એને આપણે કહી શકીએ સ્વયંભૂ વિકૃતિ. બરાબર? તો અહીંયા આપણે લખીશું સ્વયંભૂ વિકૃતિ. સ્વયંભૂ એટલે કે ભાઈ કોઈ બાહ્ય પરિબળોના કારણે વિકૃતિ પેદા થઈ હોય ને, એવું થતું નથી ઓટોમેટિકલી. એમ સ્વયંભૂ પ્રકૃતિની અંદર આપણને ઘણા સજીવોની અંદર વિકૃતિ જોવા મળે છે જેનું કોઈ કારણ આપણે નિશ્ચિત કરી શકતા નથી. બરાબર? ઓકે, તો અહીંયા આપણે લખીશું કોઈ પણ પરિબળની અસર વિના પેદા થતી વિકૃતિ. અને આપણને પ્રકૃતિની અંદર સૌથી વધારે પ્રમાણમાં સ્વયંભૂ વિકૃતિ જોવા મળે છે. સૌથી વધારે પ્રમાણમાં પ્રકૃતિમાં સ્વયંભૂ વિકૃતિ આપણને જોવા મળે છે. પ્રકૃતિમાં સૌથી વધારે ચલો, એના પછી આવે છે નંબર 10, ઉત્પ્રેરિત વિકૃતિ. હા મિત્રો, ઉત્પ્રેરિત એટલે કે બાહ્ય પરિબળોની અસરના કારણે વિકૃતિ પ્રેરાય. કોઈકની અસરના કારણે, કોઈ રસાયણોના કારણે, કોઈ વાયરસના કારણે, કોઈ રાસાયણિક પદાર્થોના કારણે, એટલે કંઈક કારણ હશે અને એક કારણસર વિકૃતિ પેદા થાય. બરાબર? તો એને આપણે કહીશું ઉત્પ્રેરિત વિકૃતિ. તો અહીંયા આપણે એનો પ્રકાર લખી દઈશું ઉત્પ્રેરિત. બરાબર? ઉત્પ્રેરિત વિકૃતિ. તો ઉત્પ્રેરિત વિકૃતિ છે એના માટે બાહ્ય પરિબળો જવાબદાર છે. બાહ્ય પરિબળોના અસરથી વિકૃતિ પ્રેરાય છે. હવે પ્રશ્ન થાય કે ભાઈ કયા પ્રકારના બાહ્ય પરિબળોને કયા રસાયણો નામ આપો? તો આપણે એના ઉદાહરણ આપી દઈએ. દાખલા તરીકે કાલે જ આપણે ભણી ગયા કે જે વિકૃતિ પ્રેરતા જે ઘટકો છે, જે કારકો છે, એને મ્યુટાજન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પણ એવું જ છે. ઉત્પ્રેરિત વિકૃતિ એટલે શાના કારણે? મ્યુટાજન્સના કારણે જે વિકૃતિ થાય છે એને ઉત્પ્રેરિત વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે એ ઉદાહરણ છે એની આપણે યાદી બનાવી લઈશું. દાખલા તરીકે રેડિયો એક્ટિવ વિકિરણો, જેને આપણે કીધું પારજાંબલી કિરણો. બરાબર? એ જ રીતે મસ્ટર્ડ ગેસ એક પ્રકારનું કેમિકલ આવે છે, મસ્ટર્ડ ગેસ. એ જ રીતે કોલ્ચિસિન, ત્યારબાદ DMS, આખું નામ નથી લખતો, બોલી જાઉં છું, ડાયમિથાઇલ સલ્ફેટ. એ જ રીતે ફોર્માલ્ડિહાઇડ,
ફોર્માલ્ડીહાઇડ. તો આ બધા મિત્રો વિવિધ રસાયણો છે ને આ વિવિધ રસાયણોની અસરના કારણે પણ બરાબર વિકૃતિ પેદા થઈ શકે છે. એવી જ રીતે તમે લખી શકો છો પેરોક્સાઇડ્સ. હાઇડ્રોજનના જે પેરોક્સાઇડ્સ હોય છે અને પેરોક્સાઇડ્સમાં સામાન્ય રીતે શું જોવા મળશે તમને, તો પેરોક્સાઇડ છે એની ઉપર સામાન્ય રીતે આપણને એક અનપેર ઇલેક્ટ્રોન જોવા મળે છે. અને આ અનપેર ઇલેક્ટ્રોનના કારણે શું થશે, જે ડીએનએ હોય ડીએનએ ઉપર આ રસાયણો છે ને એકદમ સરળતાથી એટેક કરી શકે, સરળતાથી અસર કરી શકે અને ડીએનએની અંદર છે ન્યુક્લિયોટાઇડના ક્રમમાં ફેરફાર પ્રેરી શકે છે. તો આ બાહ્ય પરિબળોના અસરના કારણે જે વિકૃતિ પ્રેરાય છે એને ઉત્પ્રેરિત વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એના માટે આ બધા જે રસાયણો છે એને તમે મ્યુટાજન્સ કહી શકો છો. બરાબર. ચાલો, એવી જ રીતે હવે જોઈએ નંબર 11, જૈવ રાસાયણિક વિકૃતિ. જૈવ રાસાયણિક વિકૃતિ. હવે જૈવ રાસાયણિક વિકૃતિ એટલે શું મિત્રો? તો જૈવ રાસાયણિક વિકૃતિ એટલે કે સમજી લો કે જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને પ્રક્રિયાઓની અંદર જે ચયાપચયકો હોય છે તો એ ચયાપચયકોની અંદર ફેરફાર થાય અથવા તો એ જૈવ રાસાયણિક પ્રક્રિયાની જે અંત્યેષ્ટ પેદાશ છે એની અંદર આપણને ફેરફાર જોવા મળે છે. હવે તમે પૂછો કે સર આ જે ચયાપચયકો છે એની અંદર ફેરફાર થાય છે એવું કઈ રીતે શક્ય બને? તેવું શક્ય બની શકે છે બીકોઝ ઓફ ઉત્સેચકના કારણે. કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જે થાય છે એ આપણા શરીરની અંદર ખૂબ જ ઊંચા દરે થાય છે અને એના માટે જવાબદાર છે ઉત્સેચકો. ઉત્સેચકો મિત્રો પ્રોટીનના બનેલા છે અને પ્રોટીનનું નિયંત્રણ કોણ કરે છે? જનીન કરે છે. એટલે જો જનીનની અંદર ખામી પેદા થઈ, એની અંદર જો વિકૃતિ પેદા થઈ તો એની સીધી અસર ઉત્સેચક ઉપર થશે અને ઉત્સેચકની અંદર જો ખામી પેદા થશે અથવા તો ઉત્સેચક નબળો બનશે, અક્રિયાશીલ બનશે અથવા તો બનશે જ નહીં, તો એ ઉત્સેચક જે જૈવ રાસાયણિક પ્રક્રિયામાં હિસ્સો આપે છે એ જૈવ રાસાયણિક પ્રક્રિયા આગળ વધશે નહીં અને એની સીધી અસર શાના ઉપર થશે? ચયાપચયકો એટલે કે જે જૈવ રાસાયણિક પ્રક્રિયા છે એની અંત્યેષ્ટ પેદાશ ઉપર એની અસર થશે અને એના કારણે સ્વરૂપ પ્રકારની અંદર ફેરફાર જોવા મળે છે. તો મિત્રો આ વિકૃતિ છે એને શું કહીશું આપણે? જૈવ રાસાયણિક વિકૃતિ. બરાબર. તો અહીંયા આપણે લખીશું કે ભાઈ ચયાપચયકોના ફેરફાર અથવા જૈવ રાસાયણિક પ્રક્રિયાઓની અંત્યેષ્ટ પેદાશમાં થતા ફેરફારના કારણે વિકૃતિ. હવે આનું મૂળ કારણ તો શું છે મિત્રો? ઉત્સેચક છે. એટલે એ જે તે જૈવ રાસાયણિક પ્રક્રિયાની અંદર જે ઉત્સેચક ભાગ લે છે, ઉત્સેચક ખામીયુક્ત બને છે, અક્રિયાશીલ બને છે અથવા તો ઓછો ક્રિયાશીલ બને છે અને એ ઓછો ક્રિયાશીલ બનવા પાછળ, અક્રિયાશીલ બનવા પાછળ અને ન બનવા પાછળ જવાબદાર કારણ છે જનીન. જનીનની અંદર વિકૃતિ પેદા થાય છે એટલા માટે ઉત્સેચકની અંદર આ બધા પરિબળ, ઉત્સેચકની અંદર તમને અક્રિયાશીલતા જોવા મળે છે. બરાબર કે? તો આનું મૂળ કારણ છે મિત્રો શું? ઉત્સેચકો. આનું મૂળ કારણ છે ઉત્સેચકો. ઉત્સેચકો છે બરાબર બનતા નથી. બરાબર. એટલા માટે આને જૈવ રાસાયણિક વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે અને આના કારણે જે જનીની ખામીઓ થાય છે એને ચયાપચયિક જનીની ખામીઓ તરીકે ઓળખવામાં આવે છે. કઈ મિત્રો? હા, જે આપણે આગળ ભણી ગયા. દાખલા તરીકે એક આપણે ઉદાહરણ જોઈએ કે ભાઈ ફિનાઇલ કીટોન્યુરિયા. તો ફિનાઇલ કીટોન્યુરિયા શાનું ઉદાહરણ છે? ચયાપચયિક જનીની ખામીનું ઉદાહરણ છે. બરાબર. તો એ શાના કારણે થાય છે? ઉત્સેચકના કારણે. તો એ જે વિકૃતિ છે કઈ કહેવાશે? જૈવ રાસાયણિક વિકૃતિ કહેવાશે. બરાબર. ચાલો, હા તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આ જે વિકૃતિ છે વિકૃતિ કઈ રીતે પેદા થઈ શકે છે અને એની ક્રિયાવિધિ શું હોઈ શકે છે એમ. તો વિકૃતિ છે એ મુખ્યત્વે 3 પ્રકારે પેદા થઈ શકે છે. એટલે આને આપણે 3 પ્રકારની આમ તો વિકૃતિ કહી શકીએ છીએ. કઈ રીતે? તો ધ્યાન રાખો. તો મિત્રો વિકૃતિ પેદા થવાનું એક કારણ શું હોઈ શકે છે? તો વિકૃતિ પેદા થવાનું જે એક કારણ છે રંગસૂત્રોની
રંગસૂત્રોની સંખ્યામાં થતો ફેરફાર. રંગસૂત્રોની સંખ્યામાં થતો ફેરફાર હોઈ શકે છે. બરાબર? ઓકે, ચલો એવી જ રીતે આપણે વાત કરીએ તો બીજા નંબરની અંદર આવશે રંગસૂત્રોની સંખ્યામાં કંઈ ફેરફાર નહીં થાય, પણ રંગસૂત્રોની જે રચના છે, રંગસૂત્રોનું જે બંધારણ છે એની અંદર આપણને ફેરફાર જોવા મળે છે. બીજું છે રંગસૂત્રોના બંધારણમાં ફેરફાર. અને ત્રીજું છે જનીનોની અંદર, જનીનના જે બંધારણ છે બંધારણની અંદર આપણને ફેરફાર જોવા મળે છે. બરાબર? જે આપણે કાલે ઉદાહરણ સાથે અભ્યાસ કરી લીધું. કયું? ફ્રેમ શિફ્ટ મ્યુટેશન અને પોઈન્ટ મ્યુટેશન. ઠીક છે, ચાલો. તો એ ત્રીજો પ્રકાર છે, એ પણ આપણે અહીંયા લખી દઈશું. બરાબર? કે સમજી ઓલરેડી કાલે ગયા છીએ એટલે એને આપણે ડિટેલમાં અહીંયા ડિસ્કસ નહીં કરીએ. બરાબર? ઓકે, જનીન બંધારણમાં ફેરફાર. જનીન બંધારણમાં ફેરફાર એટલે મતલબ શું છે મિત્રો? કે આ વિકૃતિ છે, રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થાય ને તો પણ થઈ શકે છે. રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર ના થાય પણ એના બંધારણમાં ફેરફાર થાય, એની સંરચનામાં ફેરફાર થાય તો પણ થઈ શકે છે. અને રંગસૂત્રો ઉપર રહેલા જે જનીનો છે, જનીનોના બંધારણની અંદર જો ફેરફાર થાય તો પણ આ વસ્તુ થઈ શકે છે. હવે આપણે વાત કરવાની છે રંગસૂત્રની સંખ્યામાં થતો ફેરફાર એ કયા પ્રકારનો હોઈ શકે છે. તો મિત્રો જો બહુ સિમ્પલ વસ્તુ છે, ધ્યાન રાખો કે સમજી લો કે ભાઈ આપણે મનુષ્ય તરીકે આપણા કોષ કેન્દ્રની અંદર 23 જોડ રંગસૂત્રો રહેલા છે અને આપણે પોતે દ્વિકીય સજીવ છીએ. તો આપણા રંગસૂત્રો 23 જોડ છે, એટલે કે રંગસૂત્રોના આપણી જોડે 23 સમૂહો છે. બરાબર? ઓકે, તો આ જે 23 સમૂહો છે એની અંદર કદાચ એવું થઈ શકે કે ભાઈ કોઈ એક સમૂહની અંદર એક રંગસૂત્ર વધારે હોય અથવા તો કોઈની અંદર એક રંગસૂત્ર ઓછો હોઈ શકે. સમજી લો કે ભાઈ 21મી જોડ, તો 21મી જોડની અંદર 2 રંગસૂત્રો છે એની જગ્યાએ 3 રંગસૂત્રો આવી જાય. તો રંગસૂત્રની અહીંયા સંરચનામાં ફેરફાર થયો નથી, રંગસૂત્રની સંખ્યામાં વધારો થયો છે. ઘણીવાર એવું જોવા મળે કે ભાઈ કોઈ એક્સ રંગસૂત્ર એક જ છે અને એક્સ રંગસૂત્રની એટલે અને જે એક્સ રંગસૂત્ર છે એમાં એક વધારાનું એક્સ રંગસૂત્ર છે આવી જાય છે. એટલે દાખલા તરીકે નર છે તો નરની અંદર એક્સ અને વાય 2 રંગસૂત્રો હોય આપણને ખબર છે, પણ એક વધારાનું એક્સ રંગસૂત્ર એની અંદર શું થઈ જાય? એડ થઈ જાય. અથવા તો માદાની અંદર જ્યારે 2 એક્સ રંગસૂત્રો હોય તો એની અંદર 2 એક્સમાંથી એક એક્સ રંગસૂત્ર છે એનો લોપ થઈ જાય, જોવા મળે નહીં. એટલે ટૂંકમાં કોઈ રંગસૂત્રોની આપણી જોડે જેટલી પણ જોડો છે અથવા તો વિવિધ સજીવોની અંદર રંગસૂત્રોની સંખ્યા ચોક્કસ હોય છે. આપણે ચેપ્ટર નંબર 1ની અંદર ભણી ગયા, ગરમાખી છે, ફળમાખી છે, સફરજન છે, બરાબર, વાંદરો છે, બરાબર, બટાકા છે, ડુંગળી છે, મનુષ્ય છે, આ બધાની અંદર અલગ અલગ રંગસૂત્રોની સંખ્યા કેવી હોય છે? નિશ્ચિત હોય છે. દરેક સજીવની અંદર રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત હોય છે. તો એ રંગસૂત્રોની જે જોડો છે એ જોડોની અંદર કોઈ પણ એક જોડમાં પણ ઘણીવાર રંગસૂત્રની સંખ્યામાં વધારો અને ઘટાડો થઈ શકે છે. અથવા તો શું થાય, 23 જોડ રંગસૂત્રો જે છે, સમજી લો કે માનવનું ઉદાહરણ લઈએ તો આપણી જે 23 જોડ રંગસૂત્રો છે એ 23 જોડ રંગસૂત્રોમાંથી દરેક જોડમાંથી એક રંગસૂત્ર ઓછું પણ થઈ શકે છે અને દરેક જોડની અંદર એક રંગસૂત્ર વધી પણ શકે છે. આવું બધી જોડોમાં થાય, કોઈ પણ એક જોડમાં નહીં, બધી જોડોમાં થાય તો આવું પણ થઈ શકે છે. બરાબર? તો કયા પ્રકારે અને કઈ પેટર્નમાં રંગસૂત્રોની સંખ્યામાં બધા જ જોડની અંદર વધારો કે ઘટાડો થાય છે અથવા તો કોઈ એક રંગસૂત્રની જોડની અંદર જ રંગસૂત્રની સંખ્યામાં વધારો કે ઘટાડો થાય છે, એના આધારે આપણે એના 2 પ્રકાર પાડી શકીએ છીએ. તો એ જે 2 પ્રકાર છે એ 2 પ્રકાર કયા છે? બરાબર? તો એ જે 2 પ્રકાર છે એમાં એકને આપણે કહીશું યુપ્લોઇડી. હા મિત્રો, એકને આપણે કહીશું યુપ્લોઇડી અને જે બીજો પ્રકાર છે એને આપણે કહીશું એન્યુપ્લોઇડી. તો એક હોય છે યુપ્લોઇડી અને બીજું હોય છે એન્યુપ્લોઇડી. હવે આ યુપ્લોઇડી એટલે શું? તો યુપ્લોઇડી એટલે મિત્રો શું થાય? ધ્યાન રાખો, બહુ સરળ છે, બહુ જ સરળ છે, ધ્યાન રાખો. યુપ્લોઇડી એટલે સમજી લો કે આ કોષ કેન્દ્ર છે,
આ કોષ કેન્દ્રની અંદર સમજી લો કે આ દોરી રહ્યો છું રંગસૂત્રો. આ રંગસૂત્રોની છે અલગ અલગ જોડો, બરાબર. તો આ રંગસૂત્રોના જે સમૂહો છે એ સમૂહોની અંદર બધા જ સમૂહોની અંદર એટલે કે બધી જ રંગસૂત્રની જે જોડીઓ છે બધી રંગસૂત્રની જોડીઓમાંથી એક એક રંગસૂત્ર ઓછું થઈ જાય. આ રીતે એક એક રંગસૂત્ર ઓછું થઈ જાય બધી જોડીઓમાંથી એક એક રંગસૂત્ર ઓછું થઈ જાય. એટલે શું કહેવાનો મતલબ એમ કે રંગસૂત્રોના જેટલા પણ સમૂહો છે, જેટલી પણ જોડીઓ છે એ જોડીઓની અંદર બધી જ જોડીઓની અંદર કાં તો રંગસૂત્રની સંખ્યામાં ઘટાડો થાય કાં તો રંગસૂત્રની સંખ્યામાં વધારો થાય, બરાબર. તો એને યુપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. તો બહુ સંક્ષિપ્તમાં એની આપણે અહીંયા વ્યાખ્યા લખી દઈશું કે ભાઈ રંગસૂત્રોના બધા જ સમૂહોમાં તેમની સંખ્યામાં થતા વધારા કે ઘટાડાને શું કહીશું મિત્રો? યુપ્લોઇડી કહે છે. એટલે કે રંગસૂત્રોની સંખ્યામાં જે વધારો થાય તો વધારો, ઘટાડો થાય તો ઘટાડો, પણ બધી જ જોડોમાં થાય એમ, કોઈ એક જ જોડમાં થાય એવું નહીં. ખ્યાલ આવી ગયો કે તો એને કહીશું આપણે યુપ્લોઇડી. હવે યુપ્લોઇડી છે એના પાછા બે પ્રકારો આપણે પાડવાના છે. યુપ્લોઇડીના બે પ્રકારો, એક છે મોનોપ્લોઇડી, એકને કહીશું આપણે મોનોપ્લોઇડી, અને બીજું છે એને કહીશું આપણે પોલીપ્લોઇડી. બહુ સિમ્પલ છે મિત્રો, ધ્યાન રાખજો. મોનોપ્લોઇડી એટલે શું? તો સમજી લો કે કોઈ દ્વિકીય સજીવ છે, તો દ્વિકીય સજીવના કોષ કેન્દ્રની અંદર બધા જ જે રંગસૂત્રો છે જોડીમાં હશે. આ રીતે બધા રંગસૂત્રો કેવા હશે? જોડીમાં હશે. એટલે આ જે રંગસૂત્રો જે જોડીમાં છે અત્યારે હાલ દ્વિકીય છે, પણ બધી જ જોડીઓમાંથી એક એક રંગસૂત્ર લઈ લઈએ તો આપણે કેવું થઈ જાય? એકીય થઈ જાય, એટલે હેપ્લોઇડી થાય. એને શું કહેવાય? હેપ્લોઇડી. અથવા તો તમે એને કહી શકો છો મોનોપ્લોઇડી. તો આને આપણે હેપ્લોઇડી પણ કહી શકીએ છીએ. એટલે મોનોપ્લોઇડી, હેપ્લોઇડી એટલે શું? તો દરેક રંગસૂત્રની જે જોડ છે, દરેક રંગસૂત્રના જે સમૂહો છે એની અંદરથી એક એક રંગસૂત્ર છે કેવું થઈ જાય? ઓછું થઈ જાય. એટલે દ્વિકીય હોય તો એકીય થઈ જાય, તો એને કહીશું આપણે મોનોપ્લોઇડી અથવા તો હેપ્લોઇડી તરીકે એને ઓળખવામાં આવે છે. ચલો, એ જ રીતે આપણે વાત કરીએ પોલીપ્લોઇડીની. પોલીનો મતલબ વધશે, અહીંયા ઘટશે ને અહીંયા શું થશે? વધશે, બરાબર. એટલે જે રંગસૂત્રોના જેટલા પણ સમૂહો છે એ રંગસૂત્રોના બધા જ સમૂહો છે એની અંદર બધી જ જોડીઓની અંદર એક એક રંગસૂત્ર વધી જાય તો ત્રિકીય થઈ જાય બધું. બે બે વધે તો ચતુકીય થઈ જાય, બરાબર. ત્રણ ત્રણ વધે તો પંચકીય થઈ જાય, અને એકકીય હોય તો દ્વિકીય થઈ જાય. ખ્યાલ આવી ગયો? દાખલા તરીકે જુઓ, મારી જોડે આ કોષ કેન્દ્ર છે. આ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો છે દ્વિકીય છે. અત્યારે કેવા છે? દ્વિકીય છે. એટલે બધા રંગસૂત્રો જોડમાં છે. પણ હવે પોલીપ્લોઇડી થશે એટલે શું થશે? બધા જ રંગસૂત્રોના જે સમૂહો છે એની અંદર એક એક રંગસૂત્ર વધી જશે. બધામાં એક એક રંગસૂત્ર વધી જશે. એટલે અહીંયા શું થઈ ગયું? પહેલાં શું હતા બધા રંગસૂત્રો? 2n. હવે કેવા થશે? 3n. બે બે વધે તો શું થશે? 4n. ત્રણ ત્રણ વધે તો શું થશે? 5n. બોલો, ખ્યાલ આવી ગયો ને? એટલે અહીંયા રંગસૂત્રોની સંખ્યાની અંદર એનના અનુસંધાનમાં વધારો થાય છે. એટલે રંગસૂત્રની સંખ્યામાં જે વધારો થાય એ કોઈ પણ એક જોડીમાં નહીં થાય. જેટલા પણ રંગસૂત્રના સમૂહ હશે ને બધા સમૂહની અંદર એક એક રંગસૂત્ર વધી જશે. બે બે રંગસૂત્ર વધશે, ત્રણ ત્રણ રંગસૂત્ર વધશે. તો એને શું કહીશું મિત્રો? આપણે પોલીપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. અને આવી પોલીપ્લોઇડી સામાન્ય રીતે મિત્રો વનસ્પતિમાં વધારે જોવા મળે છે. વનસ્પતિની અંદર મોટા કદના પુષ્પો છે, પર્ણો છે, મોટા કદના ફળ છે, મોટા કદના બીજ છે. તો આવું બધું પેદા કરવા માટે સામાન્ય રીતે વનસ્પતિની અંદર આપણને પોલીપ્લોઇડી જોવા મળે છે. અને ઘણા વનસ્પતિ સંવર્ધકો કૃત્રિમ રીતે પણ પોલીપ્લોઇડી છે એનું સર્જન કરીને મોટા ફળ ફળાદી છે, બીજ છે, પુષ્પ છે અને પર્ણ છે પ્રાપ્ત કરે છે. ઠીક છે? અને એના કારણે જે સ્વરૂપ છે, એટલે કે જો પોલીપ્લોઇડી થઈ એટલે બધા રંગસૂત્રો વધારાના આવી ગયા, જનીનો વધારાના આવી ગયા, બરાબર. એટલે જે સ્વરૂપ છે કેવું થશે? મોટું થશે. ઠીક છે? એટલે મિત્રો યુપ્લોઇડી એટલે ખબર પડી ગઈ. યુપ્લોઇડી એટલે શું થશે? તો યુપ્લોઇડી એટલે બધા જ રંગસૂત્રોની જે સંખ્યા છે, બધી જેટલી પણ જોડ છે બધી જ જોડની અંદર કાં તો રંગસૂત્રોની સંખ્યામાં વધારો થાય કાં તો ઘટાડો થાય.
જો ઘટાડો થાય તો દ્વિકીય હોય તો કેવું થઈ જશે? એકકીય. એટલે એને કહીશું હેપ્લોઇડી અથવા મોનોપ્લોઇડી. અને જો વધારો થશે તો એને શું કહીશું આપણે? પોલીપ્લોઇડી. અને એનની સંખ્યામાં થતો વધારો છે. એટલે અહીંયા હું બેઠા વાક્યો નહીં લખું, પણ તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ પ્રમાણે તમારી જાતે હું જે બોલું છું એ પ્રમાણે સમજીને તમારી જાતે તમારે આનું લેખન કરી લેવાનું છે. ઠીક છે? ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ મિત્રો એન્યુપ્લોઇડી. તો અહીંયા શું છે? બધા જ રંગસૂત્રના સમૂહોની અંદર સંખ્યામાં વધારો કે ઘટાડો થાય, પણ અહીંયા એવું નથી. એન્યુપ્લોઇડીમાં એવું નથી. અહીંયા શું થશે? સમજી લો કે આપણી જોડે 23 જોડ રંગસૂત્રો છે, તો એ 23 જોડ રંગસૂત્રોની અંદરથી કોઈ પણ એક જ જોડની અંદર રંગસૂત્રની સંખ્યામાં વધારો થાય કાં તો ઘટાડો થાય. ખ્યાલ આવી ગયો? એટલે કોઈ પણ એક જ જોડની અંદર વધારો કે શું થાય? ઘટાડો થાય તો એને કહેવાય એન્યુપ્લોઇડી. બધી જ રંગસૂત્રના સમૂહોની અંદર બધા જ રંગસૂત્રની જોડીઓમાં આવું જોવા મળશે નહીં. જો બધામાં જોવા મળે તો એને શું કહેવાય? યુપ્લોઇડી. અને જો એકમાં જ જોવા મળે તો એને એન્યુપ્લોઇડી કહેવાશે. ઠીક છે? ચલો, તો અહીંયા ઉપર છેલ્લી આપણે વ્યાખ્યા લખી દઈએ છીએ. તમારે બહુ સચોટ રીતે લખવાની છે વ્યાખ્યા. જે હું બોલું છું એ પ્રમાણે તમારે સચોટ રીતે વ્યાખ્યા સમજીને લખવાની છે. બરાબર? તો અહીંયા શું લખશું આપણે? કોઈ પણ એક જ રંગસૂત્રોના સમૂહમાં એટલે કે જોડમાં સંખ્યામાં થતા વધારા કે ઘટાડાને એન્યુપ્લોઇડી કહે છે. એન્યુપ્લોઇડી કહે છે. ખ્યાલ આવી ગયો? જો આ રીતે સમજી લો કે અહીંયા આપણે આ ફળમાખી છે, માની લો ફળમાખી છે. ફળમાખીની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ 4 જોડ રંગસૂત્રો જોવા મળે છે. તો અહીંયા કેવું થશે? સમજી લો કે આ બીજી જોડ છે, તો બીજી જોડની અંદર આ એક રંગસૂત્ર કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. આવું બધી જોડોમાં નહીં થાય, કોઈ પણ એક જ જોડમાં થશે. કાં તો એક રંગસૂત્ર કેવું થઈ ગયું? વધી ગયું. કાં તો 2 રંગસૂત્રો વધી ગયા. ખ્યાલ આવી ગયો? કાં તો બંને રંગસૂત્રો છે કેવા થઈ ગયા? અલોપ થઈ ગયા. ક્લિયર ને? ઓકે. તો આ પ્રમાણે કોઈ પણ એક જ જોડમાં જોવા મળે, કોઈ પણ એક જ સમૂહમાં જોવા મળે તો એને શું કહેવાય? એન્યુપ્લોઇડી. હવે એન્યુપ્લોઇડી છે એના પાછા અલગ અલગ પ્રકાર છે. દાખલા તરીકે એકને કહેવાય છે મોનોસોમી. એક જે પ્રકાર છે એને કહેવાય મોનોસોમી. મોનોસોમી એટલે 2n-1. મોનોસોમી 2n-1 એટલે શું? દાખલા તરીકે અહીંયા જુઓ, હું લખીશ નહીં, તમારે લખવાનું છે વ્યવસ્થિત. એટલે સમજી લો કે આ રંગસૂત્રોની આ જોડ છે, તો રંગસૂત્રની આ જોડમાંથી આ 2 રંગસૂત્રોમાંથી એક રંગસૂત્ર છે એ ઓછું થઈ જાય છે. એટલે 2 હતા ને 2n હતા, એટલે એમાંથી એક ઓછું થઈ ગયું, એટલે એને કહેવાય મોનોસોમી. મોનો થઈ ગયા ને, 2 હતા એની જગ્યાએ એક જ થઈ ગયું, એક બાદ થઈ ગયું, એક ઓછો થઈ ગયું, એને કહેવાય મોનોસોમી. બરાબર? પણ આવું કોઈ પણ એક જ જોડમાં થાય, બધી જોડોમાં થાય નહીં. ચલો, એ જ રીતે આવે છે નલીસોમી. નલીસોમી એટલે 2n-2. એટલે સમજી લો કે આ રીતે રંગસૂત્રની કોઈ જોડ છે ને આખી જોડ ગાયબ થઈ જાય. આખી જોડ આપણને જોવા મળે નહીં, આખી એક જોડ જ આખી ઓછી હોય. બરાબર? બંને રંગસૂત્રો છે સાફ થઈ જાય, બંને રંગસૂત્રો છે અદ્રશ્ય થઈ જાય, ઓછા થઈ જાય, તેને કહેવાય નલીસોમી. નીલ થઈ ગઈ, આખી જોડ નીલ થઈ ગઈ, એટલે એને નલીસોમી તરીકે ઓળખવામાં આવે છે. ચલો, એ જ રીતે છે ટ્રાયસોમી. એટલે અહીંયા શું થશે મિત્રો? 2n+1. એટલે ઓલરેડી અહીંયા 2 રંગસૂત્રો તો છે જ, અને એવી જ રીતે અહીંયા એક રંગસૂત્ર વધારાનું જોવા મળે, તો અહીંયા શું થઈ ગયું? 2n+1. તો એને કહેવાય ટ્રાયસોમી. બરાબર? ચલો, એ જ રીતે થાય ટેટ્રાસોમી. તો આને કહેવાય 2n+2. એટલે 2 રંગસૂત્રો તો છે જ, અને એના જેવા પાછા બીજા 2 રંગસૂત્રો વધારાના જોવા મળે, તો એને કહેવાય ટેટ્રાસોમી. પણ આવું કોઈ પણ એક જ જોડીમાં થાય, બધી જોડીઓમાં ના થાય, એટલા માટે જ એને કહેવાય એન્યુપ્લોઇડી. જો બધામાં થાય તો એને શું કહેવાય? યુપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકાર છે મિત્રો મોનોસોમી 2n-1, નલીસોમી 2n-2, ટ્રાયસોમી 2n+1 અને ટેટ્રાસોમી 2n+2. જો આ પ્રકારના સંખ્યામાં થતા રંગસૂત્રમાં સંખ્યામાં થતા ફેરફારો લૈંગિક રંગસૂત્રોમાં જોવા મળે તો એને લૈંગિક રંગસૂત્રીય એટલે કે લૈંગિક એન્યુપ્લોઇડી તરીકે તમે ઓળખી શકો છો, અથવા તો યુપ્લોઇડી તરીકે ઓળખી શકો છો. પણ આ રીતના જે ફેરફારો છે મિત્રો, યુપ્લોઇડીમાં તો નહીં જોવા મળે, પણ તમને એન્યુપ્લોઇડીમાં જોવા મળશે. તો લૈંગિક રંગસૂત્રોમાં આવા ચેન્જીસ થાય તો એને લૈંગિક એન્યુપ્લોઇડી કહેવાય, અને દૈહિક રંગસૂત્રોમાં થાય તો એને
દૈહિક એન્યુપ્લોડી તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે, ઓકે. તો આ થયું રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર. તો રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થાય ને આ રીતે તો પણ વિકૃતિ પેદા થઈ શકે છે. બરાબર. હવે મિત્રો ધ્યાન રાખવાનું છે રંગસૂત્રના બંધારણમાં ફેરફાર. તો મુદ્દો ફટાફટ હું પૂરો કરવાનો પ્રયત્ન કરું છું, તમે ધ્યાન રાખજો. બરાબર. રંગસૂત્રના બંધારણમાં ફેરફાર એટલે શું? અહીંયા સંખ્યાને કોઈ લેવા દેવા નથી. રંગસૂત્રના બંધારણમાં ફેરફાર થશે. બંધારણની અંદર એટલે કે સમજી લો કે રંગસૂત્રનો કોઈ એક હિસ્સો છે અથવા તો કોઈ એક ખંડ છે એ અદ્રશ્ય થઈ જાય, અથવા તો કોઈ એક ખંડ છે એની દ્વિકૃતિ થાય એટલે કે ડબલ થઈ જાય, અથવા તો કોઈ એક ખંડ છે એના જનીનો ઊંધા ગોઠવાઈ જાય, અથવા તો કોઈ ડીએનએનો રંગસૂત્રનો કોઈ ભાગ છે એ તૂટી જાય અને બીજા રંગસૂત્ર સાથે જોઈન્ટ થઈ જાય. ખ્યાલ આવી ગયો? તો અહીંયા રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફરક નહીં પડે. અહીંયા રંગસૂત્રના બંધારણમાં, રંગસૂત્રની સંરચનામાં આપણને ફેરફાર જોવા મળે છે. બરાબર, ઓકે. તો એને આપણે કહીએ છીએ રંગસૂત્રીય વિપથનો. એને કહેવાય રંગસૂત્રીય વિપથનો કહે છે. બરાબર ને? કે ક્રોમોઝોમલ એબેરેશન્સ, અંગ્રેજીમાં કહેવાય ક્રોમોઝોમલ એબેરેશન્સ. એટલે રંગસૂત્રીય વિપથનો એ કેન્સરગ્રસ્ત કોષોની અંદર સામાન્ય રીતે આપણને જોવા મળે છે. એની ચર્ચા આપણે કાલે પણ કરેલી. બરાબર. રંગસૂત્રીય વિપથનો કેટલા પ્રકારના હોય છે એની આપણે વાત કરીએ તો મુખ્યત્વે આપણને 4 પ્રકારના રંગસૂત્રીય વિપથનો જોવા મળે છે. એકને કહીશું આપણે લોપ. લોપ એટલે ડિલીશન. લોપ એટલે આને કહેવાય ડિલીશન. સમજો શું કહેવા માંગુ છું? સમજી લો કે આ રંગસૂત્ર છે. બરાબર. અને આ રંગસૂત્ર ઉપર છે આ અલગ અલગ જનીનના ખંડો આવેલા છે આ રીતે. બરાબર. A B C D E F G H રંગસૂત્ર છે. રંગસૂત્ર ઉપર અલગ અલગ શું છે? ખંડો આવેલા છે. હવે દરેક ખંડની અંદર અલગ અલગ કેટલીય જાતના શું હશે? જનીનો હશે. કારણ કે રંગસૂત્રો ઉપર તો ઘણા બધા શું હોય? જનીનો હોય. કે ભાઈ આખું રંગસૂત્ર છે, સમજી લો કે આ રંગસૂત્ર છે. આ રંગસૂત્રનો આટલો હિસ્સો આનો એક ખંડ કહેવાશે, આટલો હિસ્સો એક ખંડ, આ બીજો હિસ્સો એક ખંડ કહેવાશે. દરેક ખંડની અંદર ઘણા બધા જનીનો આવેલા હોય. એટલે જો એ ખંડની અદલા બદલી થાય અને ખંડ દૂર થાય તો એની ઉપર રહેલા બધા જનીનો પણ કેવા થઈ જાય? દૂર થઈ જાય. બરાબર. અને જનીનો દૂર થાય એટલે જનીની ખામી વર્તાય, એટલે જે પ્રમાણેનું સ્વરૂપ આવવું જોઈએ એ પ્રમાણેનું સ્વરૂપ આવે નહીં, અને જનીની ખામીયુક્ત સજીવો આપણને જોવા મળે છે. બરાબર. તો લોપ એટલે શું મિત્રો? તો અહીંયા શું થશે જુઓ, આ જે ડીએનએના ખંડો છે, સમજી લો કે આ ડીએનએ ઈ, તો આ ડીએનએ ઈ ખંડ છે વચમાંથી કેવો થઈ જશે? દૂર થઈ જશે. અથવા તો ઘણીવાર કેવું થાય, આ જી અને એચ છે એ ખંડ કેવા થઈ જાય? દૂર થઈ જાય. તો અહીંયા રંગસૂત્રમાંથી મધ્ય જે ખંડો છે અથવા તો અંતમાં આવેલા જે ખંડો છે એ દૂર થઈ જાય છે, પછી જોવા જ નથી મળતા એમ. બરાબર. એટલે અહીંયા રંગસૂત્રની સંરચનામાં શું થઈ ગયો? ફેરફાર થઈ ગયો. દાખલા તરીકે ડી અને ઈ દૂર થાય છે તો હવે રંગસૂત્રની ઉપર જે ખંડો જોવા મળશે એ શું હશે? A B C D E તો ગાયબ થઈ ગયા. બરાબર. F G H. બરાબર. તો અહીંયા મધ્યમાંથી શું દૂર થયું? હા, ચોક્કસ ડીએનએના ખંડો છે દૂર થાય છે, ચોક્કસ જનીનના ખંડો છે દૂર થાય છે. બરાબર. તો આવું મધ્યમાંથી થયું. આવું ક્યાંથી થયું? મધ્યમાંથી થયું. બરાબર, ઓકે. તો આ મધ્યમાંથી જો થાય તો એને આપણે કહીએ છીએ આંતરવિષ્ટ લોપ. એને આંતરવિષ્ટ લોપ તરીકે ઓળખવામાં આવે છે. સમજી લો કે આવા ડીએનએના ખંડો છે છેડા પરથી પણ અદ્રશ્ય થઈ શકે છે, છેડા પરથી પણ દૂર થઈ શકે છે. બરાબર. તો દાખલા તરીકે અહીંયા શું ક્રમ થઈ જશે? A B C D E F. G અને H નીકળી ગયા. એટલે જો આવી રીતે ડીએનએના જે ખંડો છે, જે જનીનના ખંડો છે એ અંતમાંથી જો દૂર થઈ જાય તો એને અંત્યેષ્ટ લોપ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અહીંયા મધ્યમાંથી થાય છે અને ઘણીવાર ક્યાંથી થશે? અંતમાંથી થાય. તો અંતમાંથી થાય તો એને શું કહીશું આપણે? એને અંત્યેષ્ટ લોપ તરીકે ઓળખવામાં આવે છે. તો આને લોપ કહેવાય. તો આ રીતે પણ રંગસૂત્રીય વિપથનો પેદા થતા હોય છે. રંગસૂત્રની સંખ્યામાં ફરક નહીં પડે, પણ રંગસૂત્ર છે એના બંધારણમાં, એની સંરચનામાં ફેરફાર થશે. કારણ કે એની અંદર જે ખંડો આવેલા હોય છે એ ખંડો કેવા થઈ જાય? મધ્યમાંથી કાં તો અંતભાગમાંથી દૂર થઈ જાય. એટલે આખું બંધારણ કેવું થઈ ગયું? બદલાઈ ગયું. એટલે કેટલાક જનીનો છે એ હવે જોવા જ નથી મળતા, કારણ કે આખા ખંડો જતા રહે એટલે ખંડોની સાથે જનીનો પણ કેવા થઈ જશે? નીકળી જશે. અને એના કારણે જનીની ખામીઓ સર્જાય છે. બે સરસ મજાના ઉદાહરણ છે, આપણે તૈયાર કરી લઈએ. બરાબર, ઓકે.
તો અહીંયા એક ઉદાહરણ છે જેને કહેવાય છે ક્રાયડુ ચેટ. આ જનની ખામી ધરાવતો રોગ છે. ક્રાયડુ ચેટમાં શું થાય છે, જે પાંચમું રંગસૂત્ર હોય એ પાંચમા રંગસૂત્રની જે ટૂંકી ભુજા છે એ ટૂંકી ભુજા આખી ગાયબ થઈ જાય. ગાયબ ઇન ધ સેન્સ કે એનો લોપ થઈ જાય. બરાબર કે તો ક્રાયડુ ચેટ એ આ પ્રકારનું ઉદાહરણ છે. બરાબર, તેની અંદર શું થાય છે, પાંચમા રંગસૂત્રની ટૂંકી ભુજાનો લોપ થાય છે. બરાબર, એવી જ રીતે બીજું ઉદાહરણ છે ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ. તો ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમમાં શું થાય મિત્રો, 22મું જે રંગસૂત્ર હોય એની લાંબી ભુજાનો લોપ થઈ જાય. 22મા રંગસૂત્રની લાંબી ભુજાનો 22મા રંગસૂત્રની લાંબી ભુજાનો લોપ આપણને થતો જોવા મળે છે. તો લોપ થવાના કારણે રંગસૂત્રીય વિપથનો પેદા થાય છે. બીજો પ્રકાર લખી દઈએ, દ્વિકૃતિ થાય. શું થાય મિત્રો, દ્વિકૃતિ. બરાબર, દ્વિકૃતિ એટલે ડુપ્લિકેશન. દ્વિકૃતિ એટલે કે ડુપ્લિકેશન. સમજી લો કે મારી જોડે આ રંગસૂત્ર છે. રંગસૂત્ર ઉપર આ રીતે અલગ અલગ ખંડો આવેલા છે, A B C D E F. તો રંગસૂત્ર ઉપર આવેલા અલગ અલગ જનીનોના ખંડો છે. બરાબર, હવે ડુપ્લિકેશન થશે. સમજી લો કે ડુપ્લિકેશન થયું કોનું, C અને D નું. બરાબર કે એટલે હવે આ જે રંગસૂત્ર છે એના ઉપર જે જનીનના ખંડોનો ક્રમ જોવા મળશે કયો થશે, A B C D, ફરીથી C D, કારણ કે ડુપ્લિકેશન થયું ને, દ્વિકૃતિ થઈ, ફરીથી C D, પછી શું થશે, E અને F. ઘણીવાર કેવું થાય કે આ ડુપ્લિકેટ થયેલા જે જનીનના ખંડો છે ને એ ઉત્ક્રમિત પણ થાય. એટલે અહીંયા C D અને પછી C D આવે છે તો ઘણીવાર D આગળ આવે અને C પાછળ પણ આવે. એટલે જે ક્રમ ડુપ્લિકેટ થયો છે, જે ક્રમ દ્વિકૃત થયો છે એ ઉત્ક્રમિત પણ થાય, એટલે ઊંધો એ ગોઠવાય પાછો. બરાબર, એટલે આવું પણ બની શકે છે. ક્લિયર કે એટલે અહીંયા આપણને શું જોવા મળશે, વધારાના જનીનો જોવા મળે છે. અને વધારાના જનીનો કારણે વધારાના લક્ષણો આપણને એની અંદર પેદા થતા જોવા મળે છે. બરાબર, તો ડ્રોસોફિલા જે ફળમાખી છે, ડ્રોસોફિલા ફળમાખીની અંદર એની આંખનું જે અસામાન્ય કદ જોવા મળે છે એ અસામાન્ય કદના માટે દ્વિકૃતિ જવાબદાર છે. તો મિત્રો સમજી ગયા. આખી ડિટેલો અહીંયા નહીં લખું, મારા શબ્દો પર જવાનું છે. તમારે જે રીતે સમજાવું છું અને બોલું છું એ પ્રમાણે તમારે નોટ બનાવી લેવાની છે. તો દ્વિકૃતિ ડુપ્લિકેશન એટલે કે રંગસૂત્રની અંદર જોવા મળતા જે વિવિધ જનીનના ખંડો છે એમાંના કેટલાક ખંડોનું શું થાય છે, દ્વિકૃતિકરણ એટલે ડુપ્લિકેશન થાય છે. બરાબર, દ્વિગુણન થાય છે. અને એ ખંડો છે એને એ જ રીતે ફરીથી એ જ રંગસૂત્રની અંદર ગોઠવાય છે અથવા તો ઉત્ક્રમિત થઈને પણ ગોઠવાઈ શકે છે. મેં તમને અહીંયા ઉદાહરણ આપી દીધું. બરાબર, ચાલો હવે આપણે વાત કરીએ છીએ ત્રીજો નંબર. તો એને કહેવાય છે ઉત્ક્રમણ. ઉત્ક્રમણ એટલે આને કહીશું આપણે ઇન્વર્ઝન. આને કહીશું મિત્રો આપણે ઇન્વર્ઝન. તો ઉત્ક્રમણ એટલે શું, તો ઉત્ક્રમણ એટલે મિત્રો સિમ્પલ છે, ઊંધું થઈ જાય એમ. સમજી લો કે મારી જોડે રંગસૂત્ર છે અને આ જે રંગસૂત્ર છે એની ઉપર આવેલા અલગ અલગ શું છે, જનીનના ખંડો છે. હું નામ આપી દઉં A B C D E F G. તો આ બધા એક રંગસૂત્ર પર આવેલા શું છે, અલગ અલગ જનીનના ખંડો છે. બરાબર, ઓકે. હવે ઉત્ક્રમણ એટલે ઊંધું થઈ જાય. દાખલા તરીકે સમજી લો કે આ C D E. બરાબર, તો આ C D E છે વચ્ચેથી કટ થઈ જાય છે. C D શું થઈ જાય છે, કટ થઈ જાય છે અને પછી ઊંધો ગોઠવાઈ જાય છે. બરાબર, એટલે આ રીતે હવે જે નવું રંગસૂત્ર બનશે, બરાબર, એની અંદર ક્રમ શું હશે, A B. હવે આ C D છે કટ થઈ જાય છે અને ઊંધું ગોઠવાઈ જાય છે, એટલે હવે ક્રમ શું થઈ જશે, E D અને C, પછી આવશે F અને G. ખ્યાલ આવી ગયો. તો આ શું થયું, ઉત્ક્રમણ કહેવાય આને, આને ઇન્વર્ઝન કહેવાય. તો રંગસૂત્રોની અંદર ઘણીવાર આ પ્રકારે પણ આપણને જોવા મળે છે કે કેટલાક જે જનીનના ખંડો છે એ રંગસૂત્રમાંથી છૂટા પડી ફરીથી એ જ રંગસૂત્રમાં ઊંધા ગોઠવાઈ જાય છે. બરાબર ને, એટલે જનીનોનો ક્રમ કેવો થઈ ગયો મિત્રો, બદલાઈ ગયો. જનીનોનો ક્રમ બદલાઈ ગયો ને જનીનોનો ક્રમ બદલાઈ જાય એટલે એના કારણે પણ ફેરફારની અંદર આપણને એટલે કે સ્વરૂપની અંદર પણ આપણને ફેરફાર જોવા મળે છે. તો આ પણ સ્વરૂપમાં ફેરફાર પ્રેરી શકે છે, આ પણ પ્રેરી શકે, દરેક પ્રકારના બધા પ્રકારના રંગસૂત્ર વિપથનો છે સ્વરૂપની અંદર ફેરફાર પ્રેરી શકે છે.
બરાબર. ચાલો, જનીનના બંધારણમાં ફેરફાર છે એની વાત આપણે ઓલરેડી કરી લીધી છે. જનીનના બંધારણમાં ફેરફાર એટલે કે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન અને પોઈન્ટ મ્યુટેશન, એના ઉદાહરણ સાથે આપણે અભ્યાસ કર્યો છે. બરાબર. એટલે હવે આપણે ચોથો પ્રકાર રંગસૂત્રીય વિપથનોનો જે ચોથો પ્રકાર છે એની વાત કરીશું. અહીંયા જનીન બંધારણમાં ફેરફાર છે એની આપણે વાત કરતા નથી, એટલે આને હું ચેકી જ નાખું છું. બરાબર ને, કે એટલે કન્ફ્યુઝન પેદા ન થાય. તો રંગસૂત્રીય બંધારણમાં ફેરફાર, રંગસૂત્રીય વિપથનો છે એનો ચોથો પ્રકાર. એક લોપ છે, બીજો દ્વિકૃતિ છે, ત્રીજો કયો છે? ઉત્ક્રમણ છે, અને ચોથો જે છે એને કહેવાય છે સ્થાનાંતરણ. ચોથો પ્રકાર છે એને સ્થાનાંતરણ કહેવાય, અંગ્રેજીમાં કહેવાય આને ટ્રાન્સલોકેશન. ટ્રાન્સલોકેશન એટલે કે સ્થાનાંતરણ. શું છે ધ્યાન રાખો મિત્રો, દાખલા તરીકે મારી જોડે આ રંગસૂત્ર છે. બરાબર. ઓકે, તો આ સમજાત રંગસૂત્ર છે મારી જોડે. કે હવે આ રંગસૂત્રમાંથી એક ટુકડો છે, બરાબર, આ રીતે તૂટી જાય છે. રંગસૂત્રનો આટલો ભાગ છે, આ રંગસૂત્રમાંથી કેવું થઈ જાય છે? અલગ થઈ જાય છે. અને બીજું કોઈ રંગસૂત્ર છે એ બીજા કોઈ રંગસૂત્ર સાથે આ ભાગ જઈને જોડાઈ જશે. ખ્યાલ આવી ગયો? તો આને શું કહેવાય? સ્થાનાંતરણ. પણ હા, આ જે રંગસૂત્રનો ટુકડો છે અહીંયાથી છૂટો પડ્યો ને, એ એના સમજાત રંગસૂત્ર, સમયુગ્મી રંગસૂત્ર સાથે નહીં જોડાય, એવા રંગસૂત્ર સાથે જોડાઈ જશે જે સમયુગ્મી નથી. બરાબર. એટલે જે સમજાત રંગસૂત્ર નથી એવા રંગસૂત્ર સાથે આ જે ટુકડો છૂટો પડ્યો એ જોડાઈ જશે. એટલે આ ટુકડાનું શું થયું? ટ્રાન્સલોકેશન. શું થયું મિત્રો? ટ્રાન્સલોકેશન. તો આને કહીશું આપણે સ્થાનાંતરણ. તો આ પ્રકારના રંગસૂત્રીય વિપથનો મિત્રો ખાસ કરીને કેન્સરગ્રસ્ત કોષોની અંદર આપણને જોવા મળે છે. ઠીક છે મિત્રો, તો અહીંયા આપણે વિકૃતિ વિશે પૂરું કર્યું. કાલે આપણે જોયા હતા વિકૃતિની અંદર એનસીઆરટીની અંદર આપેલા મુદ્દા, અને આજે વિકૃતિના ઘણા બધા બહારના મુદ્દાઓની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. તો અહીંયા આપણે વિકૃતિનો ટોપિક છે પૂરો કરીએ છીએ. ઓકે, તો લેક્ચર જોઈને તરત જ તૈયારી કરવાની છે. લેક્ચર જોતા જોતા તમે આઈ હોપ છો કે નોટ પણ બનાવી હશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.